આ પાંડવ પુત્ર કોણ હતા? તો માર્કંડેય પુરાણમાં કહ્યું છે કે જ્યારે વિશ્વામિત્ર ઋષિએ હરિશ્ચંદ્ર રાજાની ખૂબ આકરી કસોટી કરી, હરિશ્ચંદ્રને સત્ય માટે વેચાઈ જવું પડ્યું, પોતાના મહારાણી પોતાના રાજકુમારને વેચી દીધા અને ખૂબ દુઃખ ભોગવ્યું, ત્યારે 5 વૈશ્વદેવ છે એમણે આ વિશ્વામિત્રની ખૂબ નિંદા કરી. ત્યારે વિશ્વામિત્રએ આ 5 વૈશ્વદેવને શ્રાપ આપ્યો કે હું તો આ રાજાની સત્યની કસોટી કરું છું, તમને શા માટે દુઃખ છે? તમે હવે દેવ તરીકે નહીં રહી શકો, તમારે દ્વાપર યુગમાં મનુષ્ય થઈને જન્મ લેવો પડશે, તમે પાંડવોના પુત્ર બનશો. ત્યારે વૈશ્વદેવોએ ક્ષમા યાચના કરી કે હે બ્રહ્મર્ષિ, મને ક્ષમા કરો. ત્યારે વિશ્વામિત્રએ કહ્યું કે શ્રાપ તો લાગી ચૂક્યો છે, તમારે પાંડવોના પુત્ર થવું પડશે, પણ મારો આશીર્વાદ છે કે તમે કુમારાવસ્થામાં જ આ શરીરને છોડી ફરી વૈશ્વદેવનું રૂપ ધારણ કરી શકશો. અને એ જ વૈશ્વદેવ શ્રાપને કારણે પાંડવોના પુત્ર બન્યા છે. અને વિશ્વામિત્ર ઋષિએ કહેલું કે તમારો ઉદ્ધાર કરવા સાક્ષાત શિવ અંશ ધારણ કરીને આવશે. અને એ જ આ અશ્વત્થામાં આજ ખડગ લઈ અને 5 પાંડવ પુત્રોના વિચાર કર્યા વગર મસ્તકો કાપી અને દુર્યોધન પાસે લાવ્યા છે.